તો પ્રધાનો પાસે બીજા ઉભા કીધું બાપુ બહુ જૂની થઈ ગઈ હતી, વરહોથી હતી, આ તો તૂટી જાય ને, હવે સડાવો નવી ફાંસી સડાવી અને પાછી ફાંસી દીધી, પાછી તૂટી. તો એ રાજા સમજી ગયો આ તો મારી ભૂલ થાય છે. સીધા મંડલીના પગમાં પીડ્યા, કાના મુખમાંથી કઈ શબ્દો નીકળી જાય ને મારા રાજનો ધનોત પુનોત નીકળી જાય, એની મોરીના પગ પકડી લઉં. પગ પકડ્યા ને કીધું પ્રભુ મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. તો આમ હાથ કર્યો, તને કઈ નથી કહેવાનું, પણ મારે યમરાજ પાસે જવું છે. તને કઈ નથી કહેવાનું, પણ આ ફાંસી મને દીધી કે નહીં, હવે યમરાજ છે ને હું સૌ. સીધા હાડે રાત આવ્યા વૈકુંઠમાં, સીધા ઇન્દ્રપુર સ્વર્ગપુરીમાં આવ્યા. સ્વર્ગમાં આવી અને સીધા યમરાજનો જ્યાં સિંહાસન તો ત્યાં ગયા. ચિત્રગુપ્તને કીધું મારો ચોપડો ખોલો, મારા ગુના બતાવો, મને ફાંસી શું કામ આપી. ચોપડા ખોલ્યા ને તો વિધાતા અને ચિત્રગુપ્ત ને યમરાજા ચોપડો ખોલ્યો તો ચોપડા શું લખેલો હતો ખબર? બચપનમાં માંડલીય ઋષિ એક ટીટડું હતું નાનું એવું પતંગિયું, એને હોયથી વીંધેલું, એને બચપનમાં હોયથી વીંધેલું. હવે એની સજા એને દેવાની હતી, સપનામાં ફાંસી દેવાની હતી, એમાં હકીકત બની ગયું. તો એમાં લખેલું છે કે માંડલીય ઋષિને બચપનમાં એક ગુનો કરેલો, ટીડડું વીંધેલું એને સોયથી, એટલે એને સપનામાં ફાંસી દેવાની, એને બીવડાવી દેવાના. આ તો હકીકતની ફાંસી થઈ ગઈ. યમરાજને કે કેમ ફાંસી મળી? અને શ્રાપ આપ્યો. વાલાઓ, યમરાજને શ્રાપ આપ્યો, તમે મૃત્યુલોકમાં જાઓ, બે અવતાર ધારણ કરો, એક નહીં બે. અને આવ્યા મૃત્યુલોકમાં વાલાઓ, એક ધર્મરાજા યુધિષ્ઠિર, ઈ પણ એનો અવતાર, અને એક વિદુર ભગત. સભામાં વિદુર ભગત વાત કરે છે, જે ધીંગાણાની વાત આવી ને, બાંધવાની વાત આવી ને કૌરવ પાંડવની, એ વિદુરનો ભાગ હતો. એમાં વિદુર ભાઈ હતા, એમના પાંડવના ભાઈ હતા. વિદુરનો ભાગ આવ્યો ને તો રાજાટુ લડાઈ હતી. વિદુર ભગતે કીધું કે ભાઈ તમારે બાંધવું બાંધો, આ રાજાટુ તમારે જે કરવું એ કરો. મારી એક અવડે ટીડડું વીંધું હતું ને એમાં મારથી ખોટી સજા થઈ ગઈ ને માંડલીયને, એમાં મારા 2 અવતાર ભોગવવા પડે છે. હવે મારે કેટલું આમાં જોઈ તો કેટલું ગુનો થાય, કે કેટલાક અવતાર મારે ભોગવવા પડે, મારે કાંઈ નહીં, હું તો જાત્રામાં જાઉં છું, તમે બાંધો તમ તારે. ઈ માંડલીય એ ગુનો જીવન ખોટી સજા દેવાઈ ગઈ, એમાં 2 અવતાર ભોગવવા પડ્યા. માંડલીય ઋષિના જ 2 અવતાર, યમરાજના જ 2 અવતાર હતા, ધર્મરાજા યુધિષ્ઠિર અને વિદુર ભગત. ખાલી એટલી ભૂલ કરી કે એમાં ખાલી સમજે ફેર થયું, અહીં લગી આવું પીડ્યું ને આ બધું તમારું આ બધું થાય છે કે કાકાને મૂકવાનું નથી, ભાઈઓને મૂકવાનું નથી, બાપાને મૂકવાનું નથી, ગુરુને મૂકવાનું નથી, એમાં કેટલો ગુનો થાય કે મારે કાંઈ રાજે ને જોતું બાટે જોતું, હું જાત્રામાં જાઉં છું. એ ધર્મરાજા વિદુર ભગત અને માંડલીય ઋષિનો શ્રાપ. એટલે અહીંયા અવસર મળ્યો છે તો હરિભજન કરી લઈ, સેવા કરી લઈ, સમરણ કરી લઈ, 2 નામ લઈ લી ભગવાનના. બાકી છેલ્લે વેલા મોડું, કોઈ 5 દી વેલા, કોઈ મોડા, જાવું સત્ય સનાતન છે. એક ડોહીમાં હતા ને, ડોહીમાં પછી થાય ક્યાં બિચારો 80-90 વર્ષે સાણા વીણવા જાય, બોલો, હુંડો લઈને. એકદમ ખરાબ બપોરના સાણા વીણતા હતા ને એમાં હુંડો વધારે અડાઈનો ભરાઈ ગયો, સાણાનો ભરાઈ ગયો, ઊંસો ન થાય. ડોહીને કંટાળો આવ્યો, અરે ભગવાન મારા નાથ કાળે નથી આવતો, એ કે મોતે નથી આવતો. તા યમરાજ હામાઈને ઉભા રહ્યા, બોલો માં શું કામ છે માં? તો એની સામે જોઈને કે તમે કોણ છો? આગળ તો મન ન બોલાવી મળી, હું મોત છું, કાળ છો. એ કે લે દીકરા સારું છે, તો આ હુંડો સડાય મારા દીકરો, હુંડો સડતો નથી, સડાય હુંડો. એમ કાળની વાતો થાય ખાલી, કાળ આવી જાય ખબર પડે. આ તો ભજન હોય ને, ભજનાનંદી આત્મા હોય ને, એના માટે મંગલ છે, બાકી મૂર્ખ માટે અમંગલ છે. મૂર્ખા પોકો માટે રોવે. ક્યાં બેઠક में बैठना, क्या करना सत्संग, तुलसी कहे सब फोक है, जब लग चढ़ो नहीं रंग. भरतभाई कपी से उरनम नाही, भरतभाई कपी से उरनम नाही. એક ભક્તરાજ છે ને, ભ્રમણ કરતા કરતા ચોરે આવીને આસન જમાયું ચોરે, અને ભૂખ લાગી બરાબર ની, બહુ ભૂખ લાગી. ભગત કે કોક દર્શન કરવા આવે તો મેળ પડી જાય કે. એમાં ભક્તો આવ્યા દર્શન કરવા. જય સિયારામ ભગત બાપા, જય સિયારામ બાપા, જય સિયારામ. આવો બેહો.
ભગત બાપા કઈ બાજુથી આવો છો? બાપા આમ ભ્રમણ કરતો કરતો હાલ્યો, આજની રાત અહીંયા રોકાવી છે રામજી મંદિરમાં, તો ભજન ગાતા છો કામ બાપા? હા હા બાપા ગાઈએ ને, પણ પેલા ભૂખ લાગે છે એનું કંઈક કરો, પછી ભજન ગાઈ. બાપા એ આગળ કરી દઈ લ્યો, તમે ઉપાધિ કઈ કરો માં, હમણાં તમારું કરી દઈ લ્યો. બે ત્રણ છોકરા આમ ગયા, કોઈક સાહેબનો લોટો ભરી આવ્યા, કોઈક રોટલા લઈ આવ્યો, કોઈક શાક લઈ આવ્યા, એમ કરીને બધું કર્યું ભેગું. અને ભગત બાપાને આવી ગઈ મોત, કોઈક દૂધનો લોટો ભરી આવ્યા, બે ત્રણ રોટલા ઉલારીને હરખા મસ્ત જમીન માથે દૂધનો લોટો મારીને કે બાપા પછી મોડા મોડા ભજન કરશું, અટાણે તમે આટો મારતા હો. છોકરા બધા ગયા આટો મારવા, કે આપણે 9 વાગ્યાનું કીધું છે આપણે, ચાલો જઈએ પાછા. આવ્યા છોકરા પાછા, ભગત બાપા ભજન સંભળાવો, કાંક સંભળાવો. હા બાપા સમજો કઈ કે નથી સમજતા? બાપા સમજી તો ખરા ને, તો આવ્યા છે કે, તો ભાઈ હવે સમજુ ને હું સમજાવે? હોઈ જાવ, જાઓ મારા બાપા બધા હોઈ જાવ. સમજેલ ને કાંઈ બહુ જાજુ ન સમજાવે, હોઈ જાવ. છોકરા કે ભગતે કરી કે છોકરાઓ ત્યાર હોય એમ તો અત્યારના છોકરા પાસે એમ બહુ જૂના નહીં, નવા છોકરા કે કામ કરો, હજી 15 જણાને પાછા મોકલો, અને પૂછે તો એમ કહેજો નથી સમજતા કાંઈ, આગળ ખબર પડી જાય. તો 15 છોકરા પાછા આવ્યા, એ રામ રામ બાપા, એ રામ રામ, બેહો બાપા બેહો. હું બાપા કાંઈ ભજન વાણી કંઈ સંભળાવો બાપા? હા બાપા ગાઈએ ને. હું કાંઈ જાણો કે નથી જાણતા? બાપા આરામ કાંઈ જાણતા હોય તાક તો ન જાણતા ને શું જણાવવાનું હોય? હાલો હોઈ જાઓ એમ કરી ગોદડું ખેંચી હોઈ ગયા. બોલો ઓલાઓને એમ કીધું તમે જાણો તો હા, તો જાણેલને કાંઈ ન જણાવવાનું હોય, હોઈ જાઓ. ઓલા કે નથી સમજતા, તો ન સમજે ને હું સમજાવવાના, હોઈ જાઓ. એમ એને હું તો પોતાને હું 3 રોટલા ખાતા હતા ને, હાર સડ્યો તો હાર, માથે દૂધનો લોટો માર્યો, 2 વાટક્યા સાહેબ પીધી, 3 વાટક્યા શાક ખાધું. પછી ભજન ઉકલી ક્યાં થઈ? પછી પાછા ગાય શું ખબર? મમતા મરે ની એનું મારે શું કરું? 3 રોટલા ખાઈને મમતા નો મરે, પછી મરે, પછી મમતા મરે કોઈ દી? એમ જેના ભક્તો છે, જેના સતી સંતો સુરાઓ દાતારો, રખા દાદા છે ને એક વીરતાનું પ્રતીક છે, વીરતાનું પ્રતીક, વીરતાની ભક્તિ. ખેલ ઘડીક વારનો ખેલ હોય મેદાનમાં, એ ખેલ ઘડીક વારનો હોય, પણ ડાયરેક્ટ વૈકુંઠપુરી મળે લ્યો, કાંઈ વાયા ન આવે આડું. ત્યાં કોઈ ભક્તિ ન કરવી પડે, વીરતાની ભક્તિ એવી છે. બાકા ચકી જામી હોય, દળકટક હામો આવી ગયો હોય, દોય દળ આની જુડે જબ સન્મુખ સુરા લેત લડાઈ, ટૂક હોય ગીરે ધરની પે ખેત છાંડ ન જાય. એનું કુંડાળું હોય ને મૂકે નહીં, કટકા ભલે થઈ જાય અહીંયા, પણ બધાય સુરા પાછા ન હોય, એ હોય ને હોમાં એકાદો જ હોય. બાકી તો છેડે આમ બધા દેજો લઈજો એમ થતું હોય. મેદાનમાં પડી જાય ને જી એ મરદ હાસો. ટૂક હોય ગીરે ધરની પે, ધરણી માં કટકા પડતા હોય કદાચ હાથના પગના, તો એમાં હલે નહીં. ત્યાંથી વીરતાની ભક્તિ છે, એમાં આપણા રખા દાદા છે વીરતાની ભક્તિ, જેને વીરવર તરીકે આપણે પૂજવા પડે છે. એટલે જેના અંતરમાં અખંડ અંજવાળા થઈ ગયા હોય ને, એને પછી બીજા અંજવાળાની જરૂર ન હોય. વાલા જેના અંતરમાં અંજવાળા જેના થઈ ગયા હોય ને, એને બીજા અંજવાળાની જરૂર ન પડે. અને નો વિચાર કરશું, બહુ ભૂતનો વિચાર કરશું, એમ ભેગું નહીં થાય ભાઈ. બસ અવસર મળ્યો છે તો જે કાંઈ બને સેવા, સમરણ, સત્સંગ, માતા પિતાની સેવા, ગુરુની સેવા, કોઈ આવા આપણા દાદાઓની સેવા, વડીલોની સેવા, ગામની સેવા, જગત સેવા, શ્વાન સેવા, પશુ સેવા, સેવાની ક્યાં તાણ છે? પણ થોડુંક આપણને આળહ ઘેરી લીધા છે. આળહ ચાલી ગયું ને આ ભક્તિમાં 2 વસ્તુ ન હાલે, એક અજ્ઞાનપણું ન હાલે ને એક આળહપણું ન હાલે. આળહુડાનું કામ નહીં, અને અજ્ઞાની હોય ને કોઈના બાપનું ન માને. બોલ ગમે એટલું સમજાવવાનું નહીં, એ બધું ખબર છે ને, જાણીને ત્યાંથી જ આદરે પ્રબારી ઈ આમાં ન હાલે. અને હાલ્યા નથી ને હાલશે નહીં, એ પહેલેથી ઊંધી નાળી ઊંધી છે. દેહી નળિયા હોય ને આપણા દેહી નળિયા, એમ તમે જોઈજો
સીતા હોય ને એથી વધારે ડબલ ઊંધા હોય, ઢાંકતા હોય, હું ઢાંકતા હોય. પણ કાંક પવન કે વાવાઝોડા ને હળરાટી પેલા એની બોલે. વાવાઝોડું પવન આવે ને તો પેલી હળરાટી એની બોલે. ભલે આપણો વારો તો આવી જાય એમાં, પણ ધીમે ધીમે પછી આમ ધીમે ધીમે હાલીએ આપણે. સીતાઓનો વારો તો આવે, કેમ કે સંગ કર્યો ને ઊંધાવનો એટલે વારો આવે. ઊંધાવનો સંગ થાય ને સીતાઓનો વારો તો આવી જાય, એનો આવી જાય. એક જાણ્યા જેવી વાત છે બસ. જોયો દોષ કર્મ શું છે. માંડલ્ય ઋષિ હતા ને, માંડલ્ય ઋષિ એ ભગવાનનું તપસ્યા કરતા, ભજન કરતા, અને આજીવન પોતાનું જીવન એવું બચપનથી કોઈ પાપ નહીં કરેલો, કોઈ કર્મ નહીં કરેલો, કોઈ ગુનો નહીં કરેલો. એમાં એક નગરમાં પોતે જાય છે, ધર્મશાળા સારી જોઈ, એકાંત જોયું, પોતે ત્યાં નિવાસ સ્થાન કરે છે. અને રાત્રિના સુતા છે, એમાં એ નગરમાં ચોરી થઈ. ચોર લોકો રાજમાં ચોરી કરી અને છેલ્લા સાધુને આમ ઉઘાડા જોયા ને, પોતે એમને હુતાતા ઓઢા વિનાના. પેલા ચોરને દયા આવી, હું ઓ સાધુ એમને ઉઘાડા હુતા. ઓલી કાંબળી ખંભે હતી ને, રાજની કાંબળી હતી, માથે ઓઢાડી દીધી. ચોર વહી ગયા. સવારે ઢંઢેરો પીટાણો, રાજમાં ચોરી થઈ, રાજમાં ચોરી થઈ. જ્યાં જોઈ તો બાપુ થાબળી ઓઢીને નાખીને હોતેલા. માંડલ્ય ઋષિઓ એવા યોગ પુરુષ, એવા મહાપુરુષ, એને સીમા નહીં કોઈ. ઓલા સિપાહીઓ આવીને કે આ અહીંયા ચોર હોતા, આ હોતા, આ સાહેલ આપણા બાપુની છે, બાપુ ખંભે રાખતા એ છે. ઉપાડ્યા બાપુને સીધા, માંડલ્ય ઋષિને સીધા ઉપાડ્યા રાજમાં. બાપુ ચોર મળી ગયો, ચોર મળી ગયો. તો માંડલ્ય ઋષિને ખબર નહીં, સાહેલી તો કોક ઓઢાડીને વહી ગયેલું એને તો એની માથે વાતું હાલવા માંડીને સજાનું નક્કી થયું. તો રાજાએ પરબારો જૈણા વિનાનો હુકમ કરી દીધો કે એના હાથ કાપી નાખો, ના એને ફાંસીનો હુકમ આપો. રાજાએ સીધો હુકમ કરી દીધો કે રાજનો ગુનેગાર છે, ફાંસી આપી દો. સાધુ ઉઠીને ચોરી કરે છે અને માંડલ્ય ઋષિને માછડે ચડાવ્યા. વાલા માછડે ચોટુભાઈ ચડાવ્યા ને તો પેલી ફાંસી દીધને તૂટી ગઈ. તો રાજાએ વિચાર કર્યો ફાંસી તૂટી, અહીંયા રખા દાદાને આંગણે બેઠા છે એટલે દાદાને યાદ કરી લેવાલા. છેલ્લે ત્યાર ઉપારા આગળ ઉપર વાણીમાં હાલશું પછી. એક આ દાદાનો વડલો છે, એની નીચે બધા બેઠા છે. આપણે દાદાનો વડલો છે વાલા. આપણા પૂર્વજો હોય ને એને આપણે યાદ રાખવા પડે. એ પિતૃદેવ છે, પિતૃલોક છે અને દેવતા લોકો છે, એટલે તો આપણે પૂજવા પડે છે, એમને માનવા પડે છે. અમારા યુગ પુરુષ, મહાપુરુષ ઇન્દ્ર ભારતી બાપુ જુનાગઢ ભવના તળેટી, સંતો આપણી ચિંતા કરે છે, આપણી વ્યાધા કરે છે, વ્યાધિ કરે છે. આપણી સર્વ ત્યાગ કર્યા પછી સંસારીની ચિંતા કરે છે. શું કામ ખબર? જગત કલ્યાણનું, વિશ્વ કા ભલા હો, વિશ્વ કા કલ્યાણ હો. સંતો બોલે ખબર, વિશ્વ કા કલ્યાણ હો. આપણું ભલું કરવા માટે મહાપુરુષો સંતો હાથ પોર ભજન કરે છે. હાથ પોર, કુલ 8 પોર છે, એમાં એક પોર આપણે તેની સેવા કરીએ છીએ ને. હાથ પોર ન કરી તો કઈ નહીં. મહાપુરુષો આપણે માટે ભજન કરે છે. જતી સતી સંતો સુરા ભક્ત જનો ઈ જગત કલ્યાણ માટે હવન યજ્ઞ કથાઓ ઈ ચાલુ જ છે વાલા. જા પજંપા ચાલુ ચાલુ જ છે. પણ જગતને કીધું એવું કે એક પોર મારી બાજુ ધ્યાન દેજો. કોઈ આવા ચરણે આવીને બેહી જાયજો, રાખા દાદાના, કોઈ ભગવાનના ચરણે આવીને બેહી જાયજો, કોઈ મા ભગવતીના ચરણે વહી જાયજો, એટલે તમારું કાર્ય સફળ થઈ જાય, તમારો માનવ અવતાર સફળ થઈ જાય. એના વડલાના છાયા નીચે વહી જાયજો વાલા. એવા મહાપુરુષ ઇન્દ્ર ભારતી બાપુ વેદના લખે. વેદના છે, આ વડલો છે ને પણ વેદના છે.
જેને બચપનમાં માનો છાંયો ગુમાવ્યો હોય ને, વાલા જેને માનો છાંયો ગુમાવ્યો એને આ વાતની ખબર હોય, એને આડો આડમાં ખબર હોય ભરત કે વડલો બાપનો વડલો કેવો હોય. પણ માનો છાંયો વહી ગયો હોય તો માનો છાંયો બચપનમાંથી વહી જાય અને પછી બાપને બે પાત્ર ભજવા પડે. બે પાત્ર, માય બની જાય ને બાપે બની જાય. ઘડીક બાપ હોય તો ઘડીક માં હોય, ઘડીક બાપ હોય તો ઘડીક માં હોય. એ બાપ બે બે પાત્ર ભજવતો હોય વાલા. એવો ઘેરો વડલો ને ઘેરી સાયડી ઘેરા કુટુંબ મારો બાપ રે મીઠડો મીઠડો છાયડો રે મારા દાદાનો મીઠડો છાયડો રે મારા બાપનો. મેં તો આંગળી પકડી છે શિવા દાદાની, આંગળી પકડી છે રાખા દાદાની. હાલો હું તો ડગુ માંગુ ચાલ રે મીઠડો મીઠડો છાયડો રે શિવા દાદાનો મીઠડો છાયડો રે શિવા દાદાનો. ટુકડામાંથી રે ટુકડો આપતા રે દાદા, ટુકડામાંથી રે ટુકડો આપતા રે. ભૂખ્યા હોડાવ્યા નહીં દિન રાત રે મીઠડો છાયડો રે શિવા દાદાનો મીઠડો છાયડો રે મારા બાપનો. પિતા છે પ્રેમની તો ઔષધિ, એવા પિતાજી પ્રેમની રે ઔષધિ. દર્દ ને કરે પલમાં દૂર રે મીઠડો એવાના મીઠડો છાયડો રે શિવા દાદાનો મીઠડો છાયડો રે રાખા દાદાનો.
શીતલ છાયડી રે મારા દાદાની શીતલ છાયડી રે મારા દાદાની બાપુ ઇન્દ્ર ભારતી ગુણ ગાય રે મીઠડો મીઠડો છાયડો ને મારા બાપનો મીઠડો છાયડો ને મારા દાદાનો મીઠડો છાયડો ને શિવા મીઠો રોટલો મીઠો છાંયો જેવી માની શીતળ છાયા હોય ને એવી જ બાપની હોય ને એવી જ દાદાની હોય અને એકવાર એના શરણે વહી જવું જોઈએ વેલા મોડું કોઈ 5 દી વેલા કોઈ 5 દી મોડા આ મનખા જન્મ છોડીને જવાનું છે નક્કી છે અવસરીઓ મળ્યો છે તો આવ્યો અવસર વીરા ઓળખો એમ આને સમજી ગયો ને આને જાણી ગયો ને અમારે કાંઈક કામ કરી ગયો ને વાલા ઓ